આજે અમે અમદાવાદથી કેશવનગરથી રાત્રે 2 વાગે નીકળેલા આઈસર લઈને 100-150 જણા ગેનીબેનને રજૂઆત કરવા માટે આવ્યા હતા. અમારે 1.5 મહિનો થઈ ગયો મકાન પાડ્યાને અમદાવાદ કેશવનગર ખાતે, અને હજુ સુધી અમને મકાનની સામે કોઈ મકાન મળ્યું નથી. અને હજી કોઈ અમને રહેવાની કે વૈકલ્પિક સુવિધા કોઈ હજુ સુધી પૂરી પાડી નથી. અમે પુલ નીચે હેરાન થઈએ છીએ. એટલે આજે ગેનીબેનને અમે અહીંયા બનાસકાંઠામાં દિયોદર ખાતે મળવા માટે આવ્યા હતા. એટલે ગેનીબેનને જોડે જે રજૂઆત કરી છે, ગેનીબેને આશ્વાસન આપ્યું છે કે તમારા મુદ્દાને લઈને અમે 100% સરકાર સુધી રજૂઆત કરશું 15 તારીખે જે ફોર્મ ભરવાની દિવસ છે એ દિવસે. અને હજી સુધી અમને કોઈ વ્યવસ્થા કરી આપી નહીં સરકારે, અને અમારા મકાન પાડી દીધા છે. અમે ત્યાં રહેતા હતા એ બધો પુરાવો અમારી જોડે છે. રેશન કાર્ડમાં અમારું નામ છે ખાડિયા ચાલીનું, પછી ચૂંટણી કાર્ડમાં અમારી ખાડિયા ચાલીનું નામ છે, આધાર કાર્ડમાં ચૂંટણી કાર્ડમાં નામ છે, પછી લાઇટ બિલ પણ અમારું ખાડિયા ચાલીના નામે જ આવતું હતું. તો લાઇટ બિલ કઈ રીતે મળ્યું? પહેલાં મકાન અમારું છે અને તેમ છતાં સરકાર એવું કહે છે કે જમીન અમારી સરકારી જમીન છે. અમે 70-80 વર્ષથી ત્યાં રહીએ છીએ. તો એ સમયે કોઈ મકાન ના પાડ્યું, અને તેમને રોડ જે સમયે નીકળવાનો થયો એ સમયે એ લોકો એવું કહે છે કે સરકારી જમીન છે. તો 70-80 વર્ષથી એ લોકો ક્યાં ગયા હતા? આટલો સમય સુધી અમને રહેવા કેવી રીતે દીધા? એ લોકો સરકારી જમીન હતી તો તાત્કાલિક ધોરણે એમને પહેલાં શરૂઆતમાં મકાન પાડી દેવા જોઈએ ને. 70-80 વર્ષ સુધી અમને રહેવા દીધા, ને હવે જેમને રોડ નીકળવાનો થયો એ સમયે અમારું મકાન પાડી દીધું. અમારા મકાનના બધા પુરાવા છે એ રીતે કે અમે 70-80 વર્ષથી રહીએ. તો આધાર કાર્ડમાં એડ્રેસમાં ખાડિયા ચાલી નામ લખીને આવે, ચૂંટણી કાર્ડમાં નામ લખીને આવે, રેશન કાર્ડમાં લખાઈને આવે. એટલે હજી સુધી સરકારે કોઈ વ્યવસ્થા કરી આપી નથી. એટલે આના માટે ગેનીબેને થોડું આશ્વાસન આપ્યું છે કે હું તમારો મુદ્દો લઈને 15 તારીખે સરકાર સુધી 100% રજૂઆત કરીશ.